નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ચાંદખેડામાં દલિતોની સોસાયટીઓમાં 3 મહિનાથી પાણી આવતું નથી। ચાંદખેડા અમદાવાદમાં દલિત સમાજનો સૌથી મોટો પોષ વિસ્તાર ગણાય છે, પરંતુ છેલ્લા 3 મહિનાથી અહીં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ચાંદખેડા અમદાવાદ શહેરનો દલિત સમાજનો સૌથી મોટો પોષ વિસ્તાર ગણાય છે। ગાંધીનગર અને અમદાવાદની સરકારી કચેરીઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજતા અનુસૂચિત જાતિ સમાજના અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને સામાજિક કાર્યકરો આ વિસ્તારમાં રહે છે। નવાઈની વાત એ છે કે તેમ છતાં આ વિસ્તારની 40 જેટલી સોસાયટીઓમાં છેલ્લા 3 મહિના કરતાં વધુ સમયથી પાણીની વિકટ સમસ્યા સર્જાય છે। સરકારના મેટ્રો અને સ્માર્ટ સિટીમાં વિકાસ અને નળ સે જલ યોજના થકી છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચાડવાના દાવાની રાજ્ય સરકાર સૌથી મોટા શહેરના સૌથી પોષ ગણાતા વિસ્તારમાં જ પોલ ખુલી ગઈ છે। ચાંદખેડામાં પાણીની સમસ્યા કઈ હદે વિકટ બની ગઈ છે તેનો અંદાજ તેના પરથી પણ લગાવી શકાય તેમ છે। અહીં પાણી ન આવતું હોવાથી લોકો નજીકમાં રહેતા પોતાના સગાઓના ઘરે નાહવા, કપડાં ધોવા માટે જવા મજબૂર બન્યા છે। એસપી રિંગ રોડ નજીક ગાંધીનગર અને અમદાવાદની સરહદ પર આવેલું ચાંદખેડા દલિત સમાજની રાજકીય, સામાજિક અને આર્થિક સત્તાનું પાવર સેન્ટર છે, પરંતુ આ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પાણીની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે। લોકો માટે પાણી ટેન્કર પર નિર્ભર બન્યા છે, તેમ છતાં નેતાઓને કશી પડી નથી। પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ખૂબ ભારે રોષ ફેલાયો છે। અહીં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટર ચૂંટાયેલા છે, તેમ છતાં કોઈ કોર્પોરેટર પાણીના પ્રશ્નો ઉકેલ લાવી શક્યા નથી, જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે। આ મામલે ચાંદખેડા વોર્ડના ભાજપના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતે એએમસીના વોટર વિભાગના અધિકારીઓ પર રોષ ઠાલવતા કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હું મારા મત વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે અધિકારીઓને રજૂઆત કરું છું। જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું એએમસીના અધિકારીઓ સામે આંદોલન કરીશ। લોકો ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે। એએમસી કેટલી જગ્યાએ પાણીના ટેન્કર મોકલે છે, તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે। ચાંદખેડામાં પાણીની સમસ્યા કેટલી વિકટ છે તેનો અંદાજ ગૃહિણીઓના રોષ પરથી પણ આવી શકે છે। એક મહિલાએ જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં 3 મહિનાથી પાણીની સમસ્યા છે। વહેલી સવારે બાળકોને સ્કૂલે જવાનું હોય ત્યારે પાણી ભરવા માટે આવવું પડે છે। ટેન્કર આવે છે ત્યારે લોકો પડાપડી કરે છે, એમાં ઝઘડા પણ થાય છે। ઘણીવાર બીજાને ત્યાંથી પાણી ભરીને લાવવું પડે છે। પાણી આવતું ન હોવાથી અમારે નજીકમાં રહેતા સગાઓના ઘરે નાહવા, કપડાં ધોવા માટે જવું પડે છે। આજકાલ કરતાં 3 મહિના થઈ ગયા પણ કોઈ નેતા જોવા આવ્યા નથી। મળતી માહિતી મુજબ ચાંદખેડાના ડી કેબિન રેલવે અંડરપાસ પાસે નવી પાણીની ટાંકી અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે, જેનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી પીવાના પાણીનો સપ્લાય ઓછો આવી રહ્યો છે। પાણીની સમસ્યાને લઈને લોકોએ રોજ ટેન્કર મંગાવવા પડે છે। ખાનગી સોસાયટીઓ પોતાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવી રહી છે, પરંતુ ગરીબ સામાન્ય નાગરિકોનું કોઈ રણીધણી નથી। તેમના માટે પાણી હવે દરરોજનો સંઘર્ષ બની ગયું છે। લોકો કહે છે કે ભાજપના કોર્પોરેટરનું જો એએમસીના અધિકારીઓ સાંભળતા ન હોય તો સામાન્ય માણસનું તો ક્યાંથી કશું ઉપજે। ચાંદખેડામાં અગાઉ ક્યારેય પણ પાણીની સમસ્યા સર્જાઈ નથી, પરંતુ છેલ્લા 3 મહિનાથી અહીં પાણીની સમસ્યા વિકટ બની છે। અહીંની શૈલગંગા પાણીની ટાંકીમાં પાણીનો સપ્લાય ખૂબ જ ઓછો આવી રહ્યો હોવાથી ટાંકી આખી ભરાતી નથી, જેના કારણે ખૂબ સમસ્યા થઈ રહી છે। એએમસીમાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પણ પૂરી શકતા નથી। સ્માર્ટ અને મેટ્રો સિટીના સરકારના દાવાને પણ આ સમસ્યાએ પોલ ખોલી નાખી છે। જોવાનું એ રહે છે કે તંત્ર આ મામલે શું પગલાં લેશે। દર્શક મિત્રો, આ તમારા અનુસૂચિત જાતિનો જે વિસ્તાર છે ત્યાં એક અમદાવાદ ચાંદખેડાની વાત નથી, બોટાદ નગરપાલિકા
દરેક વિસ્તારમાં 4 દિવસે 3 દિવસે પાણી આપે છે, જ્યારે બોટાદ નગરપાલિકા દલિત વિસ્તારમાં 10 દિવસે 11 દિવસે પાણી આપે છે। એક પ્રશ્ન ચાંદખેડાનો નથી, આ તમને પરેશાન કરવાના અખતરા ચાલુ થઈ ગયા છે અને હવે તમે એની ઉપર અરજી ન કરો, એની ઉપર કાયદેસરની એટ્રોસિટી એક્ટ મુજબ ગુના દાખલ કરો। જે તે તમારા વોર્ડના મેમ્બરો હોય એની ઉપર, અગર તો વોટરવર્ક્સ સુપરવાઇઝર હોય, વોટરવર્ક્સ ચેરમેન હોય, એની ઉપર તમે એટ્રોસિટી એક્ટ મુજબ ગુના દાખલ કરો તો જ સીધા હાલશે અને તો જ સીધા થશે। કારણ કે અમે બોટાદમાં તખ્તો તૈયાર કરી વાળ્યો છે કે બોટાદમાં સુપરવાઇઝર હોય કે ચેરમેન હોય એની ઉપર, વોટરવર્ક્સના સુપરવાઇઝર ચેરમેન ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુના દાખલ કરવાની તૈયારી અમે કરી રહ્યા છીએ। જો હવે 5મા દિવસે કે 4થા દિવસે પાણી નહીં આપે તો હવે બોટાદ નગરપાલિકાની સામે અને બોટાદ નગરપાલિકાના સુપરવાઇઝર અને વોટરવર્ક્સના ચેરમેન ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું અને કાયદેસર એટ્રોસિટી એક્ટ મુજબ એની ઉપર ગુનો દાખલ કરાવશું। કારણ કે આ અનુસૂચિત જાતિના દરેક ગામે ગામ આ જ પરિસ્થિતિ છે। એવી જ રીતે મોણપુર, વલભીપુર તાલુકાનું, ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકાનું મોણપુર ગામ છે, એ મોણપુર ગામમાં પણ આવી જ પરિસ્થિતિ છે। અનુસૂચિત જાતિ વિસ્તારમાં મોડું પાણી દેવાનું, આખા પૂરા ગામમાં મીઠું પાણી દેવાનું। મોણપુરના લોકો મારી પાસે ફરિયાદ લઈને આવે છે કે આનું કંઈક કરો। તો હવે નવા સરપંચ આવ્યા છે તો એ બાબત કે શું કરે તો સારી વાત છે। એટલે દર્શક મિત્રો, આ અનુસૂચિત જાતિનો જ્યાં વિસ્તાર છે ત્યાં આ પરિસ્થિતિએ પણ યાદ રાખજો। હવે પછી આસ્તે આસ્તે ઓબીસીના લોકોનો પણ વારો આવશે, એસસી એસટીનો વારો છે, પછી ઓબીસી સમાજનો પણ વારો આવશે, એની પણ પરિસ્થિતિ આ જ થવાની છે। એટલે હસવાની જરૂર નથી અને તાળી પાડવાની કોઈ જરૂર નથી, તમારો પણ વારો જ છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।